હીરા બજારમાં આવેલી મંદિર વચ્ચે 3 રત્ન કલાકારોએ 2 કારીગરોને ધમકાવી લૂંટ ચલાવી હતી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, ત્યારે હીરા બજારમાં આવેલી મંદિરને લઈ રત્ન કલાકારો લૂંટ કરવા નીકળી પડ્યા હતા। વરાછા મિની હીરા બજાર ખાતે મળસ્કે ચપ્પુની અણીએ 2 કારીગરોને ધમકાવી 3 રત્ન કલાકારોએ ચપ્પુની અણીએ લૂંટ ચલાવી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી લૂંટ કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તો લૂંટ કરનાર રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે ખર્ચો ભરવા માટે લૂંટનો પ્લાન બનાવ્યો હતો। હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આવેલ વરાછા મિની બજાર ઠાકોરદ્વાર સોસાયટીમાં શ્રી હરિ બિલ્ડિંગમાં 4થા માળે આ કામના ફરિયાદી શ્રી કુણાલભાઈ પ્રવીણભાઈ ભુવા નાઓનું હીરાનું કારખાનું છે અને તેઓ CVD ડાયમંડ બનાવવાનું કામ કરે છે। રાત્રિના 3:30 વાગ્યાના સુમારે 20 થી 25 વર્ષની ઉંમરના આશરાના 3 ઈસમો મોઢે રૂમાલ બાંધી અને તેમના કારખાને આવી તેમના 2 કારીગરો નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા। તે પૈકી એક કારીગરના છરી બતાવી અને 120 કેરેટ એટલે કે 80,000 રૂપિયાના હીરાની તેમજ 2 કારીગરોના બંને વિવો મોબાઈલની લૂંટ કરી અને ભાગી જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી। આ બાબતે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ સ્પેશિયલ CP સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ અને DCP ઝોન 1 સરની ગાઈડન્સ હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના PI તથા તેમની સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ બાબતે તપાસ હાથ ધરી અને આ કામે કુલ 3 આરોપીઓ તથા 1 જુવેનાઇલની ધરપકડ કરેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ ભેગા મળી અને પોતે ક્રિમિનલ કોન્સ્પાયરસી કરી અને કારખાનામાં રાત્રિ દરમિયાન લૂંટ કરવાનું પ્લાન કરેલો અને એ મુજબ કારખાનામાં જ એક કામ કરતા ઈસમે ટિપ્સ આપેલી અને એના ભાઈ હિતેશ દિનેશભાઈ ભુવા તથા એના મિત્ર જયદીપ અલગોતર તથા સુરેશ ગોહિલ એમ 3 ઈસમોએ સાથે મળી અને આ ઘટનાને અંજામ આપ્યો છે। વરાછા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે। 80,000ના 120 કેરેટ વજનના હીરા તેમજ બંને મોબાઈલ મળી કુલ 90,000ની મત્તાનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે। બંને 3 આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે।